તમારા મતે એક આઈડિયલ પ્રોજેક્ટ કોને કહી શકીએ? વેલ ઇન ટાઈમ વેચાઈ જાય, બિલ્ડરને પ્રોપર પૈસા મળે, બાયરને એપ્રિસિએશન મળે, જે રિલેવન્ટ હોય આવતા 25 થી 35 વર્ષ સુધી. આજની તારીખે 99% કેસમાં તમે 25 લાખનું લ્યો કે તમે 10 કરોડનો ફ્લેટ લ્યો, રાજકોટમાં કે અમદાવાદમાં કે અહીંયા બધાઈને પૂછવું છે કે બાર્ગેન કેટલું થશે, બધાઈને એ જાણવું છે કેટલો કાર્પેટ છે, કેટલું શું છે. કોઈ એ નથી વિચારતું કે 25 વર્ષ માટે રિલેવન્ટ છે કે નહીં. આ જ પ્રોજેક્ટ સેમ અમદાવાદમાં બન્યો હતો કે મુંબઈમાં બન્યો હતો તો એની આજે 20 વર્ષ પહેલાં બની ગયો હતો, તો એની હાલત આજે શું છે? સસ્ટેનેબિલિટી હા નથી. બધાને કાર્પેટનો ભાવ ઓછો જોઈએ છે, બિલ્ડરે કાર્પેટનો ભાવ સસ્તો કરીને વેચવા માગે છે, બાયરને સસ્તો જ જોઈએ છે. પણ ઇન લોજિકલ વે તમે જોવા જાઓ જ્યારે, તો ખાલી વિચાર કરો કે આજે 10, 15, 20, 25, 50 લાખનું પાર્કિંગ વેચાય છે, 80 લાખનું પાર્કિંગ વેચાય છે મુંબઈમાં, અને રાજકોટમાં હજી પાર્કિંગના પૈસા દેવામાં બધાને તકલીફ થાય છે. 10-12 વર્ષ પહેલાં કોઈને નહોતું લાગતું કે રાજકોટમાં આટલી ગાડીઓ હશે, હજી નથી લાગતું કે રાજકોટમાં એ બીજી ગાડી લેશે. એટલે દરેક લોકો છે ને આવતા 6 મહિના 2 વર્ષ માટે મને પ્રોજેક્ટમાં શું જોઈએ છે ને એ જ વિચારે છે. આ બધું વિચારીને તૈયાર થાય ને કે 25 વર્ષ પછી પણ રહેવું ગમે એવો પ્રોજેક્ટ હોવો જોઈએ, સ્ટેટસને અનુકૂળ રહેવો જોઈએ અને સસ્ટેન થઈ શકતો હોય. એ પાર્કિંગ ન નડતું હોય, બિલ્ડિંગ ખખડી ન ગયું હોય, એ બધા માટે થોડા પૈસા વધારે નાખવા પડે, જે બહારના પ્રેશરના કારણે બિલ્ડર નથી નાખી શકતા.